મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ જેમણે પણ જોરોશોરોથી પ્રચારની શરૂઆત કરી દીધી છે। કડી તાલુકાના ગામોમાં હરિભાઈ પટેલનો પ્રચાર યથાવત છે। આકરા તાપમાં પણ ગામે ગામ ફરી તેઓ મત માંગી રહ્યા છે। હરિભાઈ પટેલ સાથે ભાજપના નેતાઓ પણ પ્રચારમાં જોડાયેલા નજરે પડ્યા છે। મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છે। કડી તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારની અંદર જઈ અને ચૂંટણી પ્રચાર કરે છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે રીતે ગ્રામીણ વિસ્તારની અંદર તેમને પ્રતિસાદ મળી રહ્યો છે અને તેઓ હાલ ધગધગતા તાપની અંદર પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। જોઈ શકો છો કડીના ધારાસભ્ય છે અને અન્ય ભાજપના અગ્રણી છે વિનોદભાઈ પણ છે। અહીંયા તમામ જે હોદ્દેદારો છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। હરિભાઈ, ધગધગતો તાપ અને ચૂંટણી પ્રચાર શું કહેશો? તપવાથી તો પરિશ્રમ થાય છે, પરિશ્રમ કરીએ કે પ્રેમ લોકોનો મળે છે। લોકોના આવી ગરમીમાં જે લોકો હાજર રહે છે એના ચહેરા તમે જોઈ લો અને એના ચહેરા ઉપર જે સ્મિત છે ને, ઉમંગ છે ને, ઉત્સાહ છે ને, એ અમારું પરિણામ દેખાય છે। અને અમારા કાર્યકર્તાઓ પણ ધગધગતા તાપમાં પણ ગામે ગામ ખાટલા પરિષદો, મોદી પરિવાર સભાઓ, ડોર ટુ ડોર મુલાકાતો લેવી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે વિકાસની યોજનાઓ લઈને છેક જમીન લેવલ ઉપર ઘરે ઘરે ડોર ટુ ભરીને પ્રચાર કરે છે। અને એક મોટું કમળ દિલ્હી લઈ જવાની વાત હોય ત્યારે મને નિમિત્ત બનાવ્યો છે તો મોટું કમળ દિલ્હી લઈને જાઉં 5 લાખની લીડવાળું, એમાં મહેસાણાની જનતાનો પ્રેમ લઈને માન્ય નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં મૂકવાનું હોય અને ત્યારે રાષ્ટ્ર સેવાના અભિયાન કાજે માન્ય નરેન્દ્રભાઈ મોદી આપણા રાષ્ટ્રનું સુકાન સંભાળતા હોય તો આવનારા ભારતના ભવિષ્ય માટે એક વોટની અમે માગણી કરી રહ્યા છીએ અને કમળનો વિજય ભાજપનું મોટું કમળ લઈને 5 લાખનું લઈને મોદી સાહેબને સમર્થન આપવાની વાત સાથે આપણે લોકોને આ ગરમીમાં પણ મારી સાથે સમસ્ત ઊભા થઈ આવી રહ્યા છે। સાહેબ, આજની આ સભાની અંદર કેટલાક લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે, કેટલા લોકો જોડાયા છે, શું આજની સભામાં લગભગ 15 જેટલા યુવાનો ભારતીય ઠાકોર સમાજના યુવાનો ભાજપમાં જોડાયા છે અને એ મોદી સાહેબના કામોથી પ્રભાવિત થયા છે। અમારા આગેવાનોની જે અહીંયા નીચે જે કામ કરે છે કડીના, એટલે લોકો એની સાથે કામ કરવાનું જે એમની સાથે નાતો રહેલો છે, એટલે વિકાસના કામો સાથે પ્રભાવિત થઈને મોદી સાહેબને સમર્થન આપવા રાષ્ટ્ર સેવાને કાજે અમારી સાથે જોડાયા છે। ખાસ કરીને જગદીશ ઠાકોરે ગઈકાલે એક પ્રચારમાં નિવેદન આપ્યું હતું કે ભાજપ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી કરવામાં આવતી નથી ને જેના કારણે સરપંચો નિમાયા નથી। ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી પ્રક્રિયા છે તે ખતમ કરવા માંગે છે। સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે જ અને આવનારા સમયમાં સરકારના યોગ્ય નિર્ણય સાથે સરપંચો પણ ગામે ગામ ત્યાં ચૂંટાશે અને ચૂંટણી થશે જ, એવો કોઈ પ્રશ્ન જ નથી। વિનોદભાઈ, આ વિસ્તારમાં આપ સહકારી આગેવાન તરીકે પણ ફરો છો, શું માહોલ છે, કઈ રીતે લોકો જોડાઈ રહ્યા છે? કડી વિધાનસભામાં ભારતીય જનતા પક્ષનો અને નરેન્દ્રભાઈ મોદીના જે 10 વર્ષના વિકાસ જોઈ અનેક સમાજના લોકો ભારતીય જનતા પક્ષ સામેથી જોડાય છે અને ભારતને મજબૂત કરવા માટે કડી તાલુકા વિધાનસભાના બધા જ સમાજ થન કરી રહ્યા છે। ક્ષત્રિય સમાજ સાથે રહેશે, બધા જ સાથે રહે, ક્ષત્રિય સમાજ પણ અમારી સાથે જ રહેશે। કડીના ધારાસભ્ય છે સાહેબ, પ્રચારમાં નીકળાશો, ધારાસભ્ય તરીકે આ વિસ્તારની અંદર કેટલી લીડ અપાવશો અને કઈ રીતે લોકસભાની અંદર જીત અપાવશો? 1 લાખ મતથી જીત અપાવવાની મારી જવાબદારી છે અને 1 લાખ મત મળશે। કડી વિધાનસભામાં 1 લાખથી વધુ મત મળશે વધારે। તો આપ જોઈ શકો છો તમામ હોદ્દેદારો છે, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો આ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે ને જે રીતે આ ચૂંટણી પ્રચાર ગામડામાં ફરીને આગળ વધી રહ્યા છે અને ગ્રામીણ વિસ્તારની અંદર જે રીતે હાલ ચૂંટણી પ્રચાર પણ ચાલુ છે। હારુના ગોરી, એબીપી